અમરનાથ યાત્રીએ ટ્રેન ભડકે બળતા અટકાવી સ્વરાજ્ય એક્સપ્રેસમાંથી ધુમાડો નીકળતા લોકો પાયલટે ટ્રેન રોકી દીધી. સુરતના ફાયર જવાને ટ્રેન નીચે જઈ આગ બુઝાવી. સુરત ફાયર વિભાગમાં નોકરી કરતો વિજય જાદવ નામનો જવાન અમરનાથ યાત્રાએ ગયો હતો. મહાદેવના દર્શન બાદ 27 જુલાઈ 2024ના રોજ વિજય યાદવ સ્વરાજ્ય એક્સપ્રેસ ટ્રેનમાં સુરત પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન જમ્મુ તાવી પઠાણકોટની વચ્ચે એકાએક ટ્રેન નીચેથી ધુમાડો નીકળવા લાગતા લોકો પાયલટને સેન્સરથી જાણ થઈ હતી, જે બાદ ટ્રેન રોકાતાની સાથે જ સુરતના ફાયર જવાને લોકો પાયલટની પરમિશન લઈ 10 મિનિટની અંદર ટ્રેન નીચે જઈને આગ બુઝાવી હતી. મોટી દુર્ઘટના બને તે પહેલા અટકી જતા ટ્રેનમાં સવાર લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સાથે જ સુરત ફાયર બ્રિગેડના જવાનની સૂઝબૂછથી મોટી દુર્ઘટના બનતી અટકી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ ડભોલી ફાયર બ્રિગેડમાં માર્શલ તરીકે નોકરી કરતા વિજય જાદવ અમરનાથ દર્શને ગયા હતા. ત્યાંથી પરત આવતી વખતે શનિવારે સવારે 10:05 વાગે કટરા સ્ટેશનથી સ્વરાજ્ય એક્સપ્રેસમાં પરત આવી રહ્યા હતા. તે સમયે જમ્મુ તાવી પઠાણકોટની વચ્ચે બપોરે 1:30 વાગે B2 નંબરના એસી કોચમાંથી ધુમાડો દેખાતા યાત્રીઓ ગભરાઈ ગયા હતા. આ અંગે લોકો પાયલટને જાણ થતાં ટ્રેન રોકી દીધી હતી અને લોકો પાયલટ સહિતનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો. વિજય જાદવે પોતાનો પરિચય આપ્યો હતો અને તેઓ આગ ઓલવવામાં મદદ કરી શકે છે તેવું જણાવી આગ ઓલવવા માટે પરમિશન માંગી હતી. પરમિશન મળ્યા બાદ વિજય કોચની નીચે ફાયર એક્સટિંગ્વિશર લઈ ગયા હતા અને જ્યાંથી શોર્ટ સર્કિટના લીધે ધુમાડો આવતો હતો ત્યાં આગ ઓલવી નાખી હતી. વિજય જાદવે જણાવ્યું હતું કે લોકો પાયલટની પરમિશન લીધા બાદ 10 મિનિટમાં તેમણે કોચની નીચે જઈ આગ ફેલાતા રોકી હતી. વિજયની સૂઝબૂછથી આગ ફેલાઈ તે પહેલા જ રોકી લેવાતા લોકોએ હાશકારો લીધો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.